ધાંગધ્રાના ભેડમાળ ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટણી વીત્યા બાદ ગામના પાણી માટે વલખા મારતી ગામની મહિલાઓ તો છતાં ગામની સમસ્યાઓને જેવા પડતી મુશ્કેલીઓને સામે ઊભી રહેવા પણ રાજી નથી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પણ ઊંઘ નથી ઉડતી. કેમ? ભેડમાળ ગામના લોકોનું કહેવું છે કે પાણીના નળ તો છે પણ નળ લગાવી ગયા છે ત્યારથી આજ દિન સુધી એ નળોમાં પાણી કોઈ દિવસ નજરે પડેલ નથી. તો છતાં કોઈ જવાબદાર અધિકારીઓ તપાસ કરી રહી નથી કે નળ તો લગાવી દીધા છે પણ એમાં પાણી આવે છે કે નહીં. તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જાણે. ભેડમાળ ગામના લોકો લાંબી રણનીતિથી દૂર કૂવામાંથી પાણી ભરીને ઘરે લાવતા હોય છે. તો આખું ગામ એ કૂવામાંથી પાણી લાવશે તો નલ સે જલ યોજનાના રૂપિયા કોને ગજવે? નલ ઊભા કરનાર કોણ? તો ગામ લોકોની માંગ ઉઠવા પામી છે કે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ ભેડમાળ ગામમાં પડતી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચની પણ આનાકાની કેમ કરે એ હવે જોવાનું રહ્યું કે પછી પાણી પુરવઠા વિભાગ આ બાબતને ધ્યાનમાં લઈને લોકોની સમસ્યા ક્યારે દૂર થશે. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.